હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે scanf અને printf ફંક્શન વિશે સ્ટડી કરીશું. લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું હતું કે scanf અને printf ફંક્શન એ જનરલ પર્પસ ઇનપુટ આઉટપુટ ફંક્શન હોવાથી કોઈપણ ડેટા ટાઈપ ઉપર એ કામ કરી શકે છે. હવે આ જ વસ્તુને આપણે ડિટેલિંગથી સ્ટડી કરીએ તો scanf ફંક્શનનો મેઇન યુઝ ડિફરન્ટ ટાઈપની વેલ્યુઝને સ્ટાન્ડર્ડ ઇનપુટ એટલે કે કીબોર્ડ ઉપરથી રીડ કરવા માટે થાય છે. ને સિન્ટેક્સ જોઈએ તો સૌપ્રથમ કંટ્રોલ સ્ટ્રિંગ એટલે કે આ કંટ્રોલ સ્ટ્રિંગમાં ફોર્મેટ સ્પેસિફાયરનું કલેક્શન હોય છે. ફોર્મેટ સ્પેસિફાયરની અંદર આપણે ખબર છે પર્સન્ટેજ ડી છે એ ઇન્ટીજર માટે યુઝ થાય છે, પર્સન્ટેજ સી છે એ કેરેક્ટર માટે યુઝ થાય છે, જ્યારે પર્સન્ટેજ એફ છે એ ફ્લોટ માટે યુઝ થાય છે. આ ઉપરાંત એડ્રેસ ઓફ arg1 એડ્રેસ ઓફ arg2 અપ ટુ એડ્રેસ ઓફ argn એ બીજું કંઈ નહીં પરંતુ જુદી જુદી ટાઈપના વેરિયેબલ્સના એડ્રેસીસ છે. આ વસ્તુને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીંયા ફર્સ્ટ scanf સ્ટેટમેન્ટની અંદર આપણે એવું લખ્યું છે પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ આઈ જે છે એ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ હોવાથી આપણે અહીંયા આગળ પર્સન્ટેજ ડી લખેલું છે. જ્યારે પણ આ scanf ફંક્શનને આપણે પ્રોગ્રામની અંદર લખીએ છીએ એ વખતે આપણું કમ્પાઇલર આપણને એક વેલ્યુ ઇન્સર્ટ કરવાનું કહે છે અને એ વેલ્યુ જે પણ ઇન્સર્ટ કરીએ એ આઈ ની અંદર જઈને સ્ટોર કરીને આપણને આપે છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એની અંદર આપણે scanf ની અંદર પર્સન્ટેજ ડી એડ્રેસ ઓફ એ એડ્રેસ ઓફ બી એવું લખેલું છે. આ ફર્સ્ટ એડ્રેસ ઓફ એ છે એ ફર્સ્ટ વેલ્યુનું એડ્રેસ થશે, જ્યારે સેકન્ડ જે પણ વેલ્યુ આપણે ઇન્સર્ટ કરીશું એ સેકન્ડ વેલ્યુનું એડ્રેસ થશે જે બી માં જઈને સ્ટોર થશે. આ બંને વેરિયેબલ્સ ઇન્ટીજર ટાઈપના હોવાથી આપણે બંને માટે પર્સન્ટેજ અહીંયા ડી લખેલું છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલની અંદર આપણે એવું લખ્યું છે પર્સન્ટેજ ડી પર્સન્ટેજ એફ પર્સન્ટેજ સી એડ્રેસ ઓફ રોલ નંબર એડ્રેસ ઓફ પર્સન્ટેજ એડ્રેસ ઓફ જેન્ડર. હવે રોલ નંબર છે એ ઇન્ટીજર ટાઈપનો હોવાથી ફર્સ્ટ આપણે પર્સન્ટેજ ડી લખ્યું છે. પર્સન્ટેજ છે એ ફ્લોટ હોવાથી સેકન્ડ આપણે પર્સન્ટેજ એફ લખ્યું છે અને જેન્ડર છે એ કેરેક્ટર હોવાથી થર્ડ આપણે પર્સન્ટેજ સી લખ્યું છે. એનો મતલબ એ થયો કે જે સિક્વન્સમાં આપણે વેરિયેબલ્સ લખતા હોઈએ એ સિક્વન્સમાં આપણે ફોર્મેટ સ્પેસિફાયર લખવા જોઈએ, પરંતુ ક્યારેક આપણે બાય મિસ્ટેક આડાઅવડા ફોર્મેટ સ્પેસિફાયર લખીએ છીએ તો એવા કેસની અંદર આપણું કમ્પાઇલર પોતાની જાતે જ ટાઈપ કન્વર્ઝન કરી દે છે અને જો ટાઈપ કન્વર્ઝન પોસિબલ ના હોય એવા કેસીસની અંદર આપણને એરર આપે છે. ફોર્મેટ સ્પેસિફાયરની અંદર આપણે વેરિયેબલ્સ અને ડેટા ટાઈપના વિડીયોઝમાં જે જોયા હતા એ ફરીથી જોઈએ તો કેરેક્ટર અને સાઇન કેરેક્ટર માટે પર્સન્ટેજ સી, અનસાઇન કેરેક્ટર માટે પર્સન્ટેજ સી, ઇન્ટીજર અને સાઇન ઇન્ટીજર માટે પર્સન્ટેજ ડી તેમજ પર્સન્ટેજ આઈ અને અનસાઇન ઇન્ટીજર માટે પર્સન્ટેજ યુ, શોર્ટ ઇન્ટીજર અને સાઇન શોર્ટ ઇન્ટીજર માટે પર્સન્ટેજ એચડી અને પર્સન્ટેજ એચઆઈ અને અનસાઇન શોર્ટ ઇન્ટીજર માટે પર્સન્ટેજ એચયુ, લોંગ ઇન્ટીજર અને સાઇન લોંગ ઇન્ટીજર માટે પર્સન્ટેજ એલડી અને પર્સન્ટેજ એલઆઈ અને અનસાઇન લોંગ ઇન્ટીજર માટે પર્સન્ટેજ એલયુ, ફ્લોટ માટે પર્સન્ટેજ એફ, ડબલ માટે પર્સન્ટેજ એલએફ અને લોંગ ડબલ માટે પર્સન્ટેજ અપર કેસ એલ અને એફ, ઓક્ટલ માટે પર્સન્ટેજ ઓ, હેક્સાડેસિમલ માટે પર્સન્ટેજ એક્સ અને પર્સન્ટેજ અપર કેસ એક્સ અને સાયન્ટિફિક નોટેશન માટે પર્સન્ટેજ ઈ અને પર્સન્ટેજ અપર કેસ ઈ નો યુઝ કરીએ છીએ. આ ઉપરાંત બીજો એક ફોર્મેટ સ્પેસિફાયર છે પર્સન્ટેજ એસ, જેનો ઉપયોગ આપણે સ્ટ્રિંગ વેલ્યુઝ માટે કરીએ છીએ. હવે printf ફંક્શનની વાત કરીએ તો printf ફંક્શન ડિફરન્ટ ટાઈપની વેલ્યુઝને સ્ટાન્ડર્ડ આઉટપુટ એટલે કે મોનિટર ઉપર રાઇટ કરવા માટે થાય છે. printf ફંક્શનની સિન્ટેક્સ જોવામાં આવે તો સૌપ્રથમ કંટ્રોલ સ્ટ્રિંગ, આ કંટ્રોલ સ્ટ્રિંગની અંદર આપણે પ્રિન્ટેબલ કેરેક્ટર્સ, ફોર્મેટ સ્પેસિફાયર્સ અને એસ્કેપ સિક્વન્સનું કલેક્શન લઈએ છીએ. જ્યારે arg1, arg2 અને argn એ બીજું કંઈ નહીં પરંતુ આપણા વેરિયેબલ્સ, એક્સપ્રેશન અથવા કોન્સ્ટન્ટ હોઈ શકે છે. હવે આને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એવું લખ્યું છે કે printf hello
જેની અંદર રહેલા દરેકે દરેક કેરેક્ટર પ્રિન્ટેબલ કેરેક્ટર હોવાથી એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. સેકન્ડ છે એની અંદર આપણે સ્લેશ એન અને વર્લ્ડ લખેલું છે. આ સ્લેશ એન એ આપણું એસ્કેપ સિક્વન્સ હોવાથી જ્યારે પણ આપણું કમ્પાઇલર આ એક્ઝિક્યુટ કરશે તો સૌપ્રથમ આપણા કંટ્રોલને ન્યૂ લાઇન ઉપર લઈ જશે અને ત્યારબાદ વર્લ્ડ એ પ્રિન્ટેબલ કેરેક્ટર હોવાથી એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. એટલે એસ્કેપ સિક્વન્સીસ એના પ્રીડિફાઇન્ડ ટાસ્ક કરે છે જ્યારે પ્રિન્ટેબલ કેરેક્ટર એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે એવું લખ્યું છે કે printf પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ percentage lf. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પાઈ અને ઇઝ ઇક્વલ્સ ટુ ની વચ્ચે સ્પેસ છે અને ઇઝ ઇક્વલ્સ ટુ બાદ પણ એક સ્પેસ છે. આ બધી જ વસ્તુ પ્રિન્ટેબલ કેરેક્ટર હોવાથી એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે. અને percentage lf છે એ તમારી આર્ગ્યુમેન્ટની અંદરથી પહેલી આર્ગ્યુમેન્ટની વેલ્યુ જે પણ હોય એને પ્રિન્ટ કરે છે. ત્યાં આગળ 3.14 લખેલા છે એ એઝ ઇટ ઇઝ આપણને પ્રિન્ટ કરીને આપે છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ 3.14 એ બીજું કંઈ નહીં પરંતુ કોન્સ્ટન્ટ છે. સેમ વે એની પછી આપણે સ્લેશ એન લખેલું છે એટલે આપણું કંટ્રોલ ન્યૂ લાઇનમાં જશે અને ત્યારબાદ સી ઇઝ ઇક્વલ્સ ટુ percentage c લખ્યું છે તો સી ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે જ્યારે percentage c છે એ સેકન્ડ આર્ગ્યુમેન્ટ એટલે કે કે થી રિપ્લેસ થાય છે. અહીંયા કે પણ એ આપણો કોન્સ્ટન્ટ છે એટલે જ્યારે આપણે આ વસ્તુનું આઉટપુટ પ્રિન્ટ કરીશું ત્યારે આપણી પાસે પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 3.14 અને સી ઇઝ ઇક્વલ્સ ટુ કે એવું પ્રિન્ટ કરીને આપશે. હવે થર્ડ જે આપણું એક્ઝામ્પલ છે એમાં આપણે બે વેરિયેબલ લીધેલા છે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 5. જ્યારે આ printf ફંક્શન છે એ printf ફંક્શનને આપણે એક્ઝિક્યુટ કરીશું તો a ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે કેમ કે પ્રિન્ટેબલ કેરેક્ટર છે. percentage d છે એ ફર્સ્ટ વેલ્યુથી રિપ્લેસ થશે જે આપણે એ લખેલું છે જે વેરિયેબલ છે અને એની વેલ્યુ 3 છે એટલે આપણું આઉટપુટ a ઇઝ ઇક્વલ્સ ટુ 3 આવશે. ત્યારબાદ સ્લેશ ટી છે જેનું કામ એક ટેબ જેટલી સ્પેસ છોડવાનું છે એ ટેબ જેટલી સ્પેસ છૂટી જશે. ત્યારબાદ b ઇઝ ઇક્વલ્સ ટુ percentage d લખ્યું છે તો b ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે કેમ કે પ્રિન્ટેબલ કેરેક્ટર છે. percentage d છે એ સેકન્ડ આપણી આર્ગ્યુમેન્ટ લેશે. સેકન્ડ આર્ગ્યુમેન્ટની વેલ્યુ b છે અને b ની વેલ્યુ 5 હોવાથી એ 5 પ્રિન્ટ કરશે. ત્યારબાદ ફરીથી સ્લેશ ટી છે એ ફરીથી ટેબ જેટલી સ્પેસ છોડશે. ત્યારબાદ સમ છે તો સમ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે અને એની પછી ઇક્વલ્સ ટુ છે તો ઇક્વલ્સ ટુ પણ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે. એની પછી percentage d લખેલું છે તો એ percentage d થર્ડ આર્ગ્યુમેન્ટ એટલે કે a પ્લસ b થી રિપ્લેસ થશે. હવે આ a પ્લસ b એ આપણું બીજું કંઈ નહીં પરંતુ એક્સપ્રેશન છે અને એક્સપ્રેશનની વેલ્યુ ઇવાલ્યુએટ થઈ અને આપણને આન્સર આપશે. a ની વેલ્યુ 3 અને b ની વેલ્યુ 5 હોવાથી a પ્લસ b નો આન્સર 8 આપણને અહીંયા આગળ ડિસ્પ્લે થઈને આપશે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર a. ત્યારબાદ આપણે printf સ્ટેટમેન્ટ લખ્યું છે. એ printf સ્ટેટમેન્ટમાં દરેકે દરેક વસ્તુ પ્રિન્ટેબલ હોવાથી એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરીને આપણને આપે છે. ત્યારબાદ scanf ફંક્શનનો ઉપયોગ કર્યો છે આપણે અને ત્યાં આગળ આપણે એવું લખ્યું છે percentage d એડ્રેસ ઓફ a છે ઇન્ટીજર હોવાથી અહીંયા આપણે percentage d લખ્યું છે. જ્યારે પણ આપણું કમ્પાઇલર આ કોડને એક્ઝિક્યુટ કરવા જશે ત્યારે એ યુઝર પાસેથી એટલે કે આપણી પાસેથી એક વેલ્યુ માંગશે. જ્યાં સુધી આપણે વેલ્યુ નહીં નાખીએ ત્યાં સુધી પોતાનું એક્ઝિક્યુશન પોઝ કરીને રાખશે. હવે જેવી આપણે વેલ્યુ નાખીએ છીએ આપણે સપોઝ 3 વેલ્યુ નાખીએ છીએ તો એ 3 વેલ્યુ એની જે પણ એડ્રેસ છે ત્યાં આગળ જઈને એ સ્ટોર કરીને આપણને આપે છે. હવે સેકન્ડ ટાઈમ જ્યારે બીજું printf ફંક્શન છે એમાં આપણે એવું લખ્યું છે કે વેલ્યુ ઓફ a ઇઝ percentage d. તો આ જેટલો પણ કોડ છે એ પ્રિન્ટેબલ હોવાથી એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે અને percentage d છે એ ની વેલ્યુ a થી રિપ્લેસ થશે. હવે a ની વેલ્યુ 3 હોવાથી એ 3 થી રિપ્લેસ થશે. સેકન્ડ એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ આપણે બે ડબલ વેરિયેબલ ડિક્લેર કર્યા છે રેડિયસ અને એરિયા. ફર્સ્ટ છે એ printf ફંક્શન છે એમાં આપણે લખ્યું છે enter radius એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે કેમ કે દરેકે દરેક કેરેક્ટર પ્રિન્ટેબલ કેરેક્ટર હોવાથી. સેકન્ડ આપણે scanf ફંક્શન લખ્યું છે
અહીંયા રેડિયસ એ ડબલ હોવાથી આપણે %lf નો યુઝ કર્યો છે. આ વસ્તુ યુઝર એટલે કે આપણી પાસેથી એક વેલ્યુ લેવાનું પૂછશે. જ્યાં સુધી આપણે વેલ્યુ નહીં નાખીએ ત્યાં સુધી આપણું કમ્પાઇલર પોતાનું એક્ઝિક્યુશન પોઝ કરીને રાખશે. જેવી આપણે વેલ્યુ 3 ઇન્સર્ટ કરી તો એ રેડિયસની જે પણ લોકેશન છે ત્યાં આગળ જઈને સ્ટોર થઈ જશે. હવે જ્યારે એરિયાનું વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ તો એ 3.4 ઇન્ટુ રેડિયસ આપણને આપે છે. એ જે પણ વેલ્યુ આવી એ એરિયાના લોકેશન ઉપર જઈને સ્ટોર થઈ જશે. હવે જ્યારે એની પછીનું printf ફંક્શન છે એના થ્રુ આપણે પ્રિન્ટ કરીએ છીએ તો એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે કેમ કે એ પ્રિન્ટેબલ કેરેક્ટર છે. જ્યારે %lf છે એ એરિયાની વેલ્યુથી રિપ્લેસ થશે. એરિયાની વેલ્યુ 28.26 છે અહીંયાથી કોમ્પ્યુટ થાય છે. એ વેલ્યુ આપણને પ્રિન્ટ કરીને આપે છે. હજુ એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ આપણે બે ઇન્ટીજર વેરિયેબલ a અને b ડિક્લેર કરેલા છે. એક ફ્લોટ વેરિયેબલ avg ડિક્લેર કરેલો છે. ફર્સ્ટ printf ફંક્શન છે enter a and b એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે કેમ કે પ્રિન્ટેબલ કેરેક્ટર છે. ત્યારબાદ scanf ફંક્શન છે. એ scanf ફંક્શન ની અંદર આપણે એવું લખ્યું છે %d એડ્રેસ ઓફ a એડ્રેસ ઓફ b. તો આ જે ફર્સ્ટ a છે એટલે કે ફર્સ્ટ વેલ્યુ છે એ a માં સ્ટોર થશે અને સેકન્ડ વેલ્યુ છે એ b માં સ્ટોર થશે. બંને વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના હોવાથી આપણે બંને માટે %d સેપરેટ લખેલું છે. ફર્સ્ટ વેલ્યુ આ જે છે એ a ની અંદર સ્ટોર થશે જ્યારે સેકન્ડ વેલ્યુ છે એ વેલ્યુ b ની અંદર સ્ટોર થશે. હવે જ્યારે આપણે એની એવરેજ કેલ્ક્યુલેટ કરીએ છીએ a + b / 2 એ એવરેજ નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ અને જ્યારે આ printf ફંક્શન થ્રુ આપણે પ્રિન્ટ કરીએ છીએ તો એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરે છે. જ્યારે %f છે એ એવરેજની વેલ્યુથી રિપ્લેસ થાય છે અને એવરેજની વેલ્યુ 3.5 આવતી હોવાથી એ 3.5 થી રિપ્લેસ થાય છે. તો આવી જ રીતે તમે તમારી જાતે scanf અને printf ની સાથે પ્લે કરી શકો છો. થેન્ક યુ.